સાથે હું મનીષા વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું। કર્ણાટકમાં આયકર વિભાગના દરોડા 5 કરોડ 70 લાખ રૂપિયા કબજે કર્યા છે। 32 કિલોના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે। 90 લાખના જૂની નોટ પણ કબજે કરી છે। 5 કરોડ 70 લાખ રૂપિયા કબજે કર્યા છે। 32 કિલોના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે। કર્ણાટકમાં આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। રૂપિયા 5 કરોડ 70 લાખ કબજે કર્યા છે તો 32 કિલો સોનાના દાગીના પણ કબજે કર્યા છે। કર્ણાટકની ઘટના છે। કર્ણાટકમાં આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 32 કિલોના દાગીના કબજે કરવામાં આવ્યા છે। 5 કરોડ 70 લાખની રકમ કબજે કરવામાં આવી છે। મહત્વનું છે, નોટબંધી બાદ અનેક વખત જૂની અને નવી ચલણી નોટો ઝડપાઈ રહી છે, પરંતુ હાલ મળતા સમાચાર પ્રમાણે કર્ણાટકમાં આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને જે દરોડામાં 5 કરોડ 70 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે તો 32 કિલોના દાગીના પણ કબજે કરાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં રૂપિયા 21 લાખની ચલણી નોટ સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। એસઓજીએ 4 શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ઝડપાયેલી રકમમાં રૂપિયા 2000ના દરની નવી ચલણી નોટ પણ સામેલ છે। આટલી મોટી રકમ કોની છે અને ક્યાંથી લાવવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। એસઓજીએ 4 શખ્સોની ધરપકડ કરી છે। અમદાવાદની આ ઘટના છે। રોકડમાં રૂપિયા 2000ની નોટ પણ સામેલ હતી। રૂપિયા 21 લાખથી વધુની રોકડ કબજે કરવામાં આવી છે। એસઓજી દ્વારા 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આટલા મોટા પ્રમાણમાં નવી નોટનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો, આ અંગે પણ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે, અમદાવાદમાં અનેક વખત જૂની અને નવી ચલણી નોટ ઝડપાઈ રહી છે, ત્યારે આજે ફરી એક વખત એસઓજીએ 21 લાખની રોકડ કબજે કરી છે અને આ રોકડ રકમમાં 2000ના દરની નવી નોટનો પણ સમાવેશ થાય છે।